દર વર્ષે 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે। પર્યાવરણનું સંરક્ષણ, પ્રદૂષણમાં ઘટાડો અને કુદરતી સંસાધનોના જતન અંગે લોકોને જાગૃત કરવાનો આ દિવસનો મુખ્ય ઉદ્દેશ છે। વધતા પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન વચ્ચે પણ પર્યાવરણ બચાવવાનો સંદેશ આજે વધુ મહત્વનો બની ગયો છે। આવો જોઈએ વિશ્વ પર્યાવરણ દિવસ ઉપર આ અમારો ખાસ અહેવાલ। દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી। પર્યાવરણ બચાવવાના વૈશ્વિક સંદેશનો મુખ્ય હેતુ ગ્લોબલ વોર્મિંગ, આબોહવા પરિવર્તન સામે જાગૃતિ જરૂરી। આજે પ્લાસ્ટિક પ્રદૂષણ સમગ્ર વિશ્વ માટે મોટો પડકાર। યોગ્ય પગલાં નહીં તો આગામી પેઢીઓને ગંભીર સંકટ। હરિયાળી વધારીએ, વૃક્ષો વાવીએ, પૃથ્વી બચાવીએ। પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ પર્યાવરણ પર નિર્ભર છે। સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને હરિયાળું વાતાવરણ માનવ જીવન માટે અનિવાર્ય છે, પરંતુ ઔદ્યોગિકરણ, વાહનોનો વધતો ઉપયોગ અને વૃક્ષોના અંધાધૂંધ કાપને કારણે પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહ્યું છે। વિશ્વ પર્યાવરણ દિવસની શરૂઆત 1972માં સ્ટોકહોમમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રની પર્યાવરણ પરિષદ બાદ થઈ હતી। ત્યારથી દર વર્ષે 5 જૂને વિશ્વભરમાં વિવિધ કાર્યક્રમો યોજી પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે। આજે પ્લાસ્ટિક પ્રદૂષણ સમગ્ર વિશ્વ માટે મોટો પડકાર બની ગયો છે। નદીઓ, સમુદ્રો અને જમીનમાં પ્લાસ્ટિકના કચરાથી જૈવ વૈવિધ્યને ગંભીર અસર થઈ રહી છે। અનેક જીવજંતુઓ અને જળચરોનું જીવન પણ જોખમમાં મુકાયું છે। પર્યાવરણવિદોનું માનવું છે કે જો આજે જ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી પેઢીઓને ગંભીર પર્યાવરણીય સંકટનો સામનો કરવો પડી શકે છે। વિશ્વ પર્યાવરણ દિવસ માત્ર એક દિવસની ઉજવણી નથી, પરંતુ કુદરત પ્રત્યેની આપણી જવાબદારીનું સ્મરણ કરાવે છે। નાનકડા પ્રયાસો પણ પર્યાવરણ બચાવવા માટે મોટું યોગદાન આપી શકે છે। જો દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડે અને કુદરતી સંસાધનોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરે તો હરિયાળી અને સ્વચ્છ ભવિષ્યનું નિર્માણ થઈ શકે છે। પર્યાવરણનું સંરક્ષણ માત્ર સરકાર કે સંસ્થાઓની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની ફરજ છે। વિશ્વ પર્યાવરણ દિવસ આપણને કુદરત સાથે સંતુલન જાળવીને વિકાસ કરવાનો સંદેશ આપે છે। ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।